નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મુકવાણા। મારા સહયોગી વિજય કુમાર દેસાઈ પણ મારી સાથે જોડાઈ ગયા છે અને કેમેરાની પાછળ છે વિડીયો જર્નાલિસ્ટ વિકી ઠાકોર। ન્યૂઝ વોર રૂમમાં અપડેટ સાથે વાત કરીશું કે આખરે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનો યુદ્ધ 13મા દિવસમાં પહોંચી ગયું છે અને તમને યાદ હશે કે આ પહેલા પાછલા વર્ષે પણ જ્યારે આ યુદ્ધ થયું હતું એ ટોટલ 12 દિવસ ચાલ્યું હતું અને 12મા દિવસે યુદ્ધ પૂર્ણ થઈ ગયું હતું, પણ આ વખતનું યુદ્ધ છે 13મા દિવસમાં પ્રવેશ્યું છે અને 13મા દિવસમાં પ્રવેશની સાથે એસ્કેલેશન ઓર જોવા મળી રહ્યું છે અને પહેલા એની સીધી અસર ભારતમાં શું થઈ રહી છે। ભારતની અત્યારે બે પ્રાથમિકતા એ છે કે મિડલ ઇસ્ટમાં જે 1 કરોડ કરતાં વધારે આપણા ભારતીય નાગરિકો ફસાયેલા છે, જે પરત આવવા માંગે છે, એમને સુરક્ષિત રીતે અહીંયા પરત લાવી દેવા। બીજી પ્રાથમિકતા એ છે કે અહીંયા પેટ્રોલ, ડીઝલ, ઓઇલની અહીંયા કોઈ અછત ન થાય, એલપીજી ગેસની કોઈ અછત ન થાય, એ માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવે। અને ભારત સરકારે શું અહીંયા પગલાં ઉઠાવ્યા છે? એલપીજી ગેસનું 25% પ્રોડક્શન વધારવાનો નિર્ણય કેન્દ્ર સરકારે કરી લીધો છે, એટલે કે જે આપણે પહેલાં જે 40થી 45% જેટલું પ્રોડક્શન કરતા હતા એમાં ઓર 25%નો વધારો થયો છે, એટલે કે એ સુનિશ્ચિત થઈ રહ્યું છે કે દરેક હાઉસહોલ્ડ સુધી એ રાંધણ ગેસની બોટલ પહોંચે એ માટેના પ્રયત્નો છે। પણ સાથે સાથે લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે કે લોકો પેનિકમાં આવીને એક સાથે 3-3, 4-4 બોટલ હોલ્ડ કરી રહ્યા છે, એના કારણે પરિસ્થિતિ વિકટ થઈ રહી છે। લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે કે આપ તમે સરકાર પર વિશ્વાસ રાખો ને આવી રીતે હોલ્ડ ના કરો, અને એટલા માટે જ 1955 જે એસ્મા એક્ટ છે એ લાવવામાં આવ્યો છે, એસેન્શિયલ એક્ટ અત્યારે અમલ કરી દેવામાં આવ્યો છે। બીજી સૌથી મહત્વની બાબત એ કે આપણી પાસે ક્રૂડ ઓઇલ એનો જથ્થો કેટલો છે, તો 2 મહિના સુધી ચાલી શકે એટલો જથ્થો છે, એટલે કે આ બે વાત થઈ ગઈ। હવે આવી જે યુદ્ધ હવે શું પૂર્ણ થશે કે કેમ? ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે આ યુદ્ધ પૂર્ણ થવા જઈ રહ્યું છે, જો કે એની સામે ઈરાને પહેલા જ કહ્યું હતું કે આ યુદ્ધ અમે પૂર્ણ કરીશું, પણ હવે નાટ્યાત્મક રીતે ઈરાને એક ઓફર કરી છે કે અમે યુદ્ધ સમાપ્ત કરવા માંગીએ છીએ, પણ એમાં શરતો લાગુ। એ કઈ શરતો ઈરાને મૂકી છે એ વિશે વાત કરીશું। સાથે સાથે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ તેના પર છેલ્લા 3 દિવસથી ઈરાને અત્યારે જોરદાર હુમલાની શરૂઆત કરી છે, ત્યાંથી જેટલા પણ ટેન્કર પસાર થાય છે એને ઈરાન એટેક કરે છે, અને એમાં ગઈકાલે આપણે જોયું હતું કે ગુજરાત આવતી એક શિપ એના પર પણ એટેક થયો હતો। એમાં શું થયું, અત્યારે ત્યાં શું હાલાત છે, કેવી અત્યારે, કારણ કે તણાવ જોરદાર છે। ઈરાન ઇઝરાયલ વચ્ચે તો હુમલા થઈ રહ્યા છે, પરંતુ દરિયામાં પણ એક લડાઈ રહી છે, એ વિશે પણ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। સાથે સાથે મિડલ ઇસ્ટના દેશો શું કહી રહ્યા છે, શું ત્યાં કોઈ ટાર્ગેટ થઈ રહ્યા છે કે મેં સમજીશું। વિજય, ઈરાને જે શરત મૂકી છે કે અમને 3 શરતો અમે આ મૂકીએ, જો એનું પાલન થઈ જાય તો યુદ્ધ અમે અત્યારે રોકવા તૈયાર છે। આખરે શું એ શરત ઈરાને મૂકી છે અને અમેરિકા શું એ શરત માનશે ખરા, ઇઝરાયલ માનશે ખરા? વાસ્તવિક રીતે જોઈએ તો શરતો કંઈ બહુ અઘરી નથી, પરંતુ આ શરતો માનવી કે કેમ, અને શરતો ચલો માની લઈએ કે અત્યારે સ્વીકારી લેવામાં આવે, પરંતુ એની કોઈ ગેરંટી નથી કે ઈરાને મૂકેલી શરતોનું ભંગ ફરીથી નહીં થાય। કારણ કે ઈરાનના રાષ્ટ્રપતિ પેજેસ્કીને જે પ્રકારે એક્સપોસ્ટ પર કહ્યું કે ઈરાન પરના તમામ પ્રતિબંધો હટાવવામાં આવે કે જે 1979થી સતત લગાતાર લગાવવામાં આવતા રહેલા છે, કે જ્યારથી ઇસ્લામિક ક્રાંતિ થઈ ત્યારથી। ત્યારબાદ બીજી એક શરત એમણે એ મૂકી છે કે વોરના કારણે જે કંઈ પણ નુકસાન થયું છે એની ભરપાઈ અમેરિકા અને ઇઝરાયલ અમને કરી આપે। ત્રીજી શરત તેમણે એ મૂકી છે કે ભવિષ્યમાં કોઈ પણ હુમલો નહીં થાય એની અમને આંતરરાષ્ટ્રીય ગેરંટી મળે। જો કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પરથી તો લગાતાર જે પ્રકારના દાવાઓ થાય છે અને જે પ્રકારની રજૂઆતો જોવા મળી રહી છે, કે જે પ્રકારનું આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું વલણ જોવા મળી રહ્યું છે, તો એના આધાર પરથી કદાચ ઈરાનને એટલો ભરોસો ન રહે, પરંતુ તેમ છતાં આ 3 હળવી શરતો કહી શકાય એવી હળવી શરતો મૂકી છે, પરંતુ એ સ્વીકારાશે કે કેમ? પરંતુ આ એક એવું પણ કહેવાય છે કે આ એક વોરમાંથી એક્ઝિટ થવા માટેના રસ્તાના ભાગરૂપે પણ એક પ્રયાસ હોઈ શકે છે કે કદાચ આ 3 શરતો માટે તમામ દેશ મળીને ઈરાન અને ઇઝરાયલ, અમેરિકા અને ઇઝરાયલને ફરીથી દબાણ કરે કે આ તો એક સામાન્ય શરતો છે, આના પર તાત્કાલિક મંજૂરી લગાવી દો, તો જેના કારણે વર્તમાનમાં જે તણાવ સર્જાયેલો છે એ તણાવ ક્યાંક હળવો થાય અને વૈશ્વિક સંકટ જે આવી રહ્યું છે, જે વધુ ઘેરાઈ રહ્યું છે, એ થોડુંક નબળું પડે। ઓકે, એટલે આમાં હેપી એક્ઝિટ એક થાય માટેના શું પ્રયત્ન થશે કે કેમ, અને આ એક્ઝિટ શું અમેરિકાની શરત પર થશે કે પછી ઈરાનની અથવા તો ઇઝરાયલ? કારણ કે ઇઝરાયલના રક્ષામંત્રી કાઝ એમણે ગઈકાલે સ્ટેટમેન્ટ આપી પ્રેસ કોન્ફરન્સ કરીને કે આ યુદ્ધ કોઈ સમય સીમા વગરનું છે,
ટાઈમલેસ આ યુદ્ધ છે અને જ્યાં સુધી અમારા લક્ષ્યાંક અમે પ્રાપ્ત નહીં કરીએ, એને અચીવ નહીં કરીએ, આ યુદ્ધ અમે નહીં રોકીએ. એનો મતલબ એમ થાય છે કે એ લોકો જે ઈચ્છી રહ્યા છે કે આખી રિઝિમ અહીંયાથી બદલાઈ જાય, સંપૂર્ણ વિનાશ થઈ જાય હમાસ, અને સાથે સાથે ઈરાનની જે નવી લીડરશિપ છે એના તમામ જે લીડરશિપના નેતાઓ એ જ્યાં સુધી તેનો ખાત્મો નહીં થાય. શું ઇઝરાયલ રોકાશે ખરા ભલે શરત આવી જાય? ઇઝરાયલ પણ રોકાઈ શકે છે, કારણ કે ઇઝરાયલ પાસે જે હથિયારોની ખેપ છે એ ખેપ મોસ્ટલી અમેરિકા પૂરી પાડે છે. Okay. અમેરિકા પણ એવું ઈચ્છે છે કે હુમલા હવે થોડાક મર્યાદિત રહેવા જોઈએ, કારણ કે જો પછી એની એક મર્યાદા છે, જો મર્યાદા ભંગ થશે તો એનું નુકસાન પછી બહુ ભારે પડી શકે છે, જે અમેરિકા વાસ્તવિક રીતે જાણે છે. પરંતુ ઇઝરાયલ એ હંમેશા આક્રમકતા માટે જાણીતું છે, એ કરશે, આક્રમકતા દાખવશે. પરંતુ મહત્વની વાત એ છે કે જ્યારે આ બંને દેશ મળીને લડે છે, એકબીજા સાથે સમન્વય સાધીને ઈરાન પર એટેક કરી રહ્યા છે, ત્યારે એક નિવેદન ઢીલું હશે, એક આક્રમક હશે. આ પણ એક વોરની એક રણનીતિનો જ ભાગ હોઈ શકે છે. એટલે ઇઝરાયલ હંમેશા મોટા હુમલાની જ્યારે માહિતી આપશે અથવા તો નિવેદન આપશે, તેની સામે અમેરિકા એને સમજાવે છે, એવા પ્રકારના દાવાઓ છે ખુદ અમેરિકા કરતું રહે છે. જી, પણ એક વાત તો તમે માનશો કે આપણે જે શરૂઆતથી 28 ફેબ્રુઆરીથી વોરની શરૂઆત થઈ, ઈરાને બહુ માર ખાધી, કે આપણે જેટલા પણ વિઝ્યુઅલ જોયા ઈરાનમાં ડિસ્ટ્રક્શન ખાસું થયું, ખાસું નુકસાન થયું. પણ છેલ્લા 4 દિવસથી ઈરાને જે ઇન્ટેન્સિટી બતાવી છે એટેકની, જોરદાર ખાના ખરાબી કરી છે, પછી દરિયાઈ વિસ્તાર હોય કે પછી ઇઝરાયલનો, એના વિશે શું કહેશો? આટલું એગ્રેશન કેવી રીતે આવી? શું પાછળ રશિયા ચાઇનાની દોરી સંચાર છે? રશિયા અને ચીનના દોરી સંચાર અંગે તો હવે યુરોપિયન કન્ટ્રીઝ પણ દાવો કરી રહ્યું છે. સાથે અમેરિકાની અંદર ગુપ્તચર અહેવાલો પણ રશિયા પર સીધી આંગળી ચીંધે છે, પરંતુ એની સાર્વજનિક રીતે કોઈ પણ પ્રકારે પુષ્ટિ નથી કરાતી. પરંતુ વાસ્તવિકતા એટલી તો ચોક્કસપણે છે, કારણ કે જે પ્રકારે ઈરાન સ્ટ્રાઇક કરી રહ્યું છે, જે પ્રકારના ટાર્ગેટિંગ એટેક થઈ રહ્યા છે, તો એ પોસિબલ ત્યારે જ છે કારણ કે ઈરાન આટલા બધા પ્રતિબંધો ઝીલી રહ્યું છે. અરસાની અંદર આટલી સચોટ માહિતી ક્યાંથી મળે છે? એટલે સ્વાભાવિકપણે પ્રશ્ન ઉઠે કે કાં ચીન આપે છે અથવા તો રશિયા આપે છે. એટલા માટે એ બંનેની બેક સાઈડમાં ચોક્કસ સપોર્ટ છે, કારણ કે જે પ્રકારે એટેક થાય છે, અત્યારે એટેકની અંદર ઈરાને જે પ્રકારે તાજેતરનો હુમલો કર્યો તો તેલ અવીવની અંદર જે ક્લસ્ટર વોર હેડ બોમ્બથી જે મિસાઇલો, ખોરામ શેર 4 નામની મિસાઇલ જે ત્રાટકી રહી છે, તો એનાથી ચોક્કસપણે મોટા નુકસાન થઈ રહ્યા છે. સાથે સાથે એવું નથી કે માત્ર ઇઝરાયલને જ નુકસાન કરવામાં આવી રહ્યું છે. તેલ અવીવ, યરુશલેમ ને આ હાઇફા, આ જે બધી સિટીઓને છોડીને પણ ઈરાન અન્ય જે પાડોશી દેશો છે કે જ્યાં અમેરિકાના બેઝ આવેલા છે, એ ચાહે ઓમાન હોય કે સાઉદી અરેબિયા હોય કે પછી યુએઈ હોય કે જોર્ડન હોય કે કુવેત હોય કે બહેરીન હોય, સૌથી વધારે અત્યારે બહેરીન અને સાઉદી અરેબિયા અને ઓમાન, આ 3 પર લગાતાર હુમલાઓ છે એ ઈરાન કરી રહ્યું છે. જેટલા ઇઝરાયલ પર નથી એટેક થયા, એટલા તો બહેરીન અને સાઉદી અરબ પર કરવામાં આવી રહ્યા છે. એ પણ એક ઈરાનની એક વિચારેલી રણનીતિનો ભાગ હોઈ શકે છે, કારણ કે આ દેશો છે એ મળીને જો અમેરિકાને પ્રેશર કરશે તો ઇઝરાયલ કંટ્રોલમાં આવશે, આવું ઈરાન વિચારી રહ્યું છે. બિલકુલ. અને આ યુદ્ધમાં ડાયમેન્શન ત્યારે જ ફેરવાયું હતું જ્યારે રશિયાની ઓરેસ્નિક મિસાઇલ ઇઝરાયલ સુધી પહોંચી હતી, ત્યારે જ ખ્યાલ આવ્યો કે આમાં શું રશિયા સીધી રીતે મદદ કરી રહ્યું છે. અને હમણાં જે ડ્રોન એટેક થયા, એ ડ્રોનમાં જે નેવિગેશન જીપીએસ સિસ્ટમ છે, એ તમામ જીપીએસ રશિયાના છે. સાબિત પણ એવી રીતે થયું કે જ્યાં જ્યાં ડ્રોન એટેક થયા ત્યાંથી જે જીપીએસ સિસ્ટમ મળી છે એ રશિયાની હોવાનો દાવો થયો છે. અને હમણાં જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઈરાને એક સાથે 6 જેટલા ઓઇલ ટેન્કર પર હુમલો કર્યો અને એમાં ખાસું નુકસાન થયું છે. ને એ વિચલિત કરનારા દ્રશ્યો છે કે દરિયાની વચ્ચે તમામ ઓઇલ ટેન્કર સળગી રહ્યા છે. અને એટલા માટે જ યુએઈ, સાઉદી અરબ, કતર એ અત્યારે એ દહેશતમાં છે કે શું એ આખો વિસ્તાર કાબૂમાં જ રહેશે. વિકાસ એમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદર જે 24 કલાકની અંદર 5 મોટા જહાજને ઈરાને 6 આંકડો થઈ ગયો છે, એનો 6ઠ્ઠો પણ થઈ શકે છે અને હજી પણ વધી શકે છે. પરંતુ ભારત માટે ત્યાંથી રાહત આવી છે. એના પર જઈએ પહેલા કહી દઉં કે જે 24 કલાકમાં જે મોટા એટેક થયા, એની અંદર એવું માનવામાં આવતું હતું કે જે પ્રકારે અમેરિકાએ, એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકા એસ્કોર્ટ કરશે, તમારી સંપૂર્ણ જવાબદારી અમારી છે, એટલે અમેરિકાના ભરોસે હાલી નીકળેલા જહાજ ક્યાંક માર ખાઈ બેઠા છે, એવું સ્પષ્ટપણે અહીંયા સાબિત થાય છે. કારણ કે ફારસની ખાડીની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ ફક્ત ગપગોળા કરે છે, અહીંયાથી સીધું સાબિત થયું. ઈરાને કરી બતાવ્યું. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તમામ શિપ ત્યાંથી શાંતિપૂર્ણ રીતે નીકળશે, અમે એસ્કોર્ટ કરીશું, અને કદાચ ઈરાન આવે છે તો અમે અમારી નેવી મોકલીશું, પણ અમેરિકા
પ્રકારની નેવી ક્યાંય જોવા નથી મળી છેલ્લા 24 કલાકમાં. અને બીજો દાવો એ પણ ગઈકાલે ઈરાને કર્યો કે તમારે તમારું એ યુદ્ધપોત USS અબ્રાહમ લિંકન 1000 કિલોમીટર એટલે પાછું લઈ જવું પડ્યું કારણ કે અમેરિકા ડરી ગયું છે. આ વાત પણ ઈરાને કરી કાલે. બિલકુલ સાચી વાત છે. અને એની સાથે આજે જહાજો તૂટ્યા 5, એમાં જે 2 જહાજો આજે સવારમાં જ્યારે ફારસની ખાડીમાં તોડ્યા ત્યારે ચીનનું એક જહાજ એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પસાર કરતું હતું ત્યાંથી પરત ફરી ગયું છે. સાથે ભારત આવતા એટલે કે ખાસ કરીને ગુજરાતના બંદરોની આપણે વાત કરીશું કે કંડલા અને મુન્દ્રા પોર્ટ પર આવતા 2 જહાજ છે તે નિશાન બન્યા છે, જેમાં થાઈલેન્ડના ધ્વજવાળું જે મયુરી નારી નામનું જહાજ છે જેને ઉડાવ્યું હતું. એની સિવાયનું અન્ય એક જહાજ છે જે જાપાનથી આવતું હતું. એ જાપાનથી મુન્દ્રા પોર્ટ આવનારું જહાજ છે એને પણ આજે નિશાન બનાવવામાં આવ્યું છે સાઉદી અરબથી નજીકમાં. એટલે 2 જહાજો ખાસ કરીને ભારત માટે તો જો કે હવે એક સારા સમાચાર એ છે કે બંને દેશના વિદેશ મંત્રીઓ વચ્ચે 3 વખતની જે વાતચીત થઈ એ વાટાઘાટોની અંદર મુખ્ય મુદ્દો એ રહ્યો છે કે ઉર્જા સુરક્ષા આપવામાં આવે ને સાથે શિપિંગ સુરક્ષા. શિપિંગ સુરક્ષાની અંદર એટલે કે ભારતીય જહાજો છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ શકશે, પરંતુ એક શરત એવી પણ આવી રહી છે રિપોર્ટ અનુસાર કે એ જહાજો ઇઝરાયલ કે અમેરિકા સાથે સંકળાયેલા ન હોવા જોઈએ, એના સહયોગી દેશ સાથે બિલકુલ તો પસાર થવા દેવામાં આવશે. તો એ ભારત માટે એક રાહતના સમાચાર છે. અને એને જ લઈને અત્યારે જ મુંબઈ પહોંચ્યું છે જે લાઇબ્રેરિયન ધ્વજ સાથેનું 1.35 લાખ મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ કે જે સાઉદી અરેબના તાન રાસુરાથી નીકળ્યું હતું જે જહાજ, એ જહાજ આજે મુંબઈ પહોંચ્યું છે સેનલોંગ. એ સેનલોંગ જહાજ પહોંચ્યા બાદ એ વસ્તુ એક ભારત માટે રાહત છે કે આગામી સમયમાં અન્ય જહાજો જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થશે તો ભારતની અંદર જે ઉર્જા કટોકટી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને લઈને જે કટોકટીની જે સંભાવના જોવામાં આવી છે એ ક્યાંક હળવી થશે ને તેને કારણે જે રિફાઇનરીઓ છે રિફાઇનરીઓ માટેનો એક કાચો માલ મળશે જેના કારણે કટોકટીને ટાળી પણ શકાશે. બિલકુલ, એટલે કે આ ભારત માટે ખૂબ જ રાહતના સમાચાર છે ને આપણી એ ડિપ્લોમેટિક જીત એ પણ છે કે ઈરાને મંજૂરી આપી દીધી છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જેટલા પણ શિપ પસાર થાય અને જો એમાં ભારતનો તિરંગો છે, ભારતનો ધ્વજ હશે તો શિપ આરામથી પસાર થઈ જશે. એ આશ્વાસન આપવામાં આવ્યું છે ને હવે એની શરૂઆત પણ થઈ ગઈ છે. અને સાથે સાથે આપણે જે ત્યાંથી ગેસ મંગાવીએ છીએ એની પણ કોઈ એમાં અછત ના આવે એ માટેના પણ પ્રયત્નો કરવામાં આવશે. અને હવે આપણે એમાં મેપની મદદથી સમજીશું કે આખરે ત્યાં શું અત્યારે ગતિવિધિ થઈ રહી છે. આ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. અહીંયાથી આ તમામ જહાજ પસાર થતા હોય છે. ઈરાન કે એક બાજુ છે ગલ્ફ ઓફ ઓમાન અને બીજી બાજુ છે પર્શિયન ગલ્ફ. અહીંયા છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. અહીંયાથી તમામ શિપ પસાર થતી હોય છે. આપને જણાવી દઉં અહીંયા જ ઈરાન તમામ કંટ્રોલ લઈને બેઠું છે. જો અરબ સાગર સુધી પહોંચવું હોય તો એક આ જ રસ્તો અત્યારે છે કે અહીંયાથી બધા જહાજ પસાર થાય છે ને પછી અરબ સાગરમાં પહોંચે છે ને ભારત સુધી, એ પછી ગુજરાતમાં આવે કે પછી અહીંયા બીજા તમામ પોર્ટ સુધી પહોંચે. હવે આ ખૂબ જ મહત્વનો ચેક પોઈન્ટ છે. ત્યાં ઈરાન અત્યારે કબજો કરીને બેઠું છે અને તમે જુઓ કે હવે છેલ્લા 24 કલાકમાં કેટલા શિપ પસાર થયા એ ખૂબ જ મહત્વનો. તમે જુઓ કે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝની લાઈવ ટ્રેકિંગ સાઇટ છે. રિસ્ટ્રિક્ટેડ એમાં લખવામાં આવ્યું છે. કેટલા સમયથી રિસ્ટ્રિક્ટેડ છે? અમે અત્યારે લગભગ 3:30 વાગે રેકોર્ડિંગ કરી રહ્યા છીએ. તમે જુઓ કે 10 કલાકથી છેલ્લા 10 દિવસથી 10 દિવસ 10 કલાક અને 8 મિનિટ આટલો સમય થયો છે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ લોક છે. Iran has declared the Strait of Hormuz closed to US, Israel and Western allied vessels while allowing passage for other nation. એટલે કે ઇઝરાયલ, અમેરિકા અને એના જેટલા પણ સહયોગી દેશ છે એના માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ છે. ઈરાનની આ જાહેરાત છે. હવે તમે ડેટા જોઈ લો કે છેલ્લા 24 કલાકમાં કેટલી શિપ પસાર થઈ. ગઈકાલે તો શૂન્ય હતું. લાસ્ટ 24 અવર્સમાં ફક્ત 2 શિપ જ પસાર થઈ ચૂકી છે. ફક્ત 2 શિપ. તમે જુઓ કે જ્યાંથી વિશ્વભરનો 20% જે જથ્થો પસાર થતો હોય એને ફક્ત 2 શિપ પસાર થાય તો એની કેટલી અસર થઈ શકે છે. ગઈકાલે આપણે વિજય વાત કરી રહ્યા હતા બ્રેન્ટ ક્રૂડ ઓઇલ કાલે 90 રૂપિયા આસપાસ ભાવ તો આજે ફરી 91.47 જેટલો થયો છે. એટલે આ બ્રેન્ટ ક્રૂડ ઓઇલ સતત એના વધઘટ એના ભાવમાં થઈ રહ્યા છે. આ એક પરિસ્થિતિ છે. અને તમે જે શિપની વાત કરી રહ્યા હતા નંદા દેવી, બિલકુલ આ નંદાદેવી શિપ છે એ ઇન્ડિયન ફ્લેગ કેરિયર છે, કાર્ગો જહાજ છે કે જે અત્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદર ઈરાનની જે કાશેમ દ્વીપ સમૂહ છે જ્યાં લાંગર્યું છે ને તેનું જે કહી શકાય લાઈવ લોકેશન એ અડધો કલાક પહેલાં જ અપડેટ થયું છે. એટલે કે ભારતીય શિપને
ત્રીજું એક શિપ બની શકે છે. એક પુષ્પક અને પરિમલ નામના બે જહાજ છે, એ પણ નીકળ્યા હોય સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પસાર કરીને. એ પ્રકારના પણ અહેવાલ આવેલા છે ને સાથે આ જે નંદા દેવી જે છે એને પણ ટૂંક સમયમાં ત્યાંથી રવાનગી મળશે, તો એના કારણે એની અંદર રહેલો જે કાચો માલ છે એ ભારતીય બંદરો સુધી પહોંચે. અગત્યની વાત એ છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પસાર કરીને ભારતના બંદરોની અંદર પહોંચતા જ શિપને કેટલો સમય લાગે છે, તો જો એને કંડલા પોર્ટ પર પહોંચવું હોય છે તો 1000 કિલોમીટર કરતાં વધુનો જે ડિસ્ટન્સ કાપવું પડે છે, તો એમાં એને લગભગ 13 કલાકથી વધુનો સમય લાગે છે. અને મુંબઈ પહોંચવા માટે 2000 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ થાય છે. ત્યાં પહોંચતા 15 થી 17 કલાકનો સમય એ જે તે વેસલની સ્પીડ પર ડિપેન્ડ છે, પરંતુ આટલો સમય ત્યાંથી પસાર થયા બાદ શિપને પહોંચતા થાય છે. એટલા માટે એટલો જથ્થો એટલે કે કમસે કમ અડધા દિવસનો માનીને આગળ ચાલવાનું થાય છે કે ત્યાંથી રવાનગી થયા બાદ અડધા દિવસ બાદ એ જથ્થો છે આપણા પોર્ટ પર પહોંચે ને ત્યાંથી રિફાઇનરીઓ સુધી પહોંચાડવા માટેની જે પરિવહન વ્યવસ્થા છે એના ભાગરૂપે થતું રહે છે. પરંતુ એની સિવાય પણ એક અલગ જે ગલ્ફ ઓફ એડન પર આપણે જઈશું કે એ પણ અત્યારે ચર્ચાની અંદર છે. યમનની નજીકમાં જે ગલ્ફ ઓફ એડન જે છે ત્યાં પણ હવે એક આ નવો સ્ટ્રેટ બંધ થાય તેવો ધમકી ઈરાન દ્વારા આપવામાં આવી રહી છે. કારણ કે ઈરાન એવું કહી રહ્યું છે, એટલે તમે કહી રહ્યા છો એક તો અહીંયા છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, આ તો લોક છે જ, બિલકુલ, પણ ઈરાનની ધમકી એવી છે કે આ એરિયા પણ અમે લોક કરીશું કે યમનની મદદથી નહીં, યમનમાં બેઠેલા ઈરાનના પ્રોક્સી એટલે હુથી વિદ્રોહી, જે અત્યાર સુધી સૌથી અગત્યની ચર્ચા એ થઈ રહી છે કે આ હુથીઓ હજુ સુધી કેમ બળવો નથી કર્યો કે કોઈ મિસાઇલ મારો કેમ નથી કર્યો. કારણ કે એ ઈરાનની એક નવી રણનીતિ છે કે જ્યારે સાઉદી અરબને બરાબરનું ઘેરવાનું થશે, જો સાઉદીના આ પોર્ટ પરથી કોઈ પણ પ્રકારે કાર્ગો હેન્ડલિંગ કરવામાં આવશે તો અહીંયા જે સાંકડો જે કહી શકાય આજે બાબ અલ મંદબ કરીને એટલે કે આંસુઓનું દ્વાર કહેવાય છે, એનો મતલબ એવો થાય છે કારણ કે અહીંનો જે આ સ્ટ્રેટ છે આ આમ શિપ માટે અત્યંત જોખમી ગણાય છે. ત્યાંની જે લહેરો તીવ્ર હોય છે એના કારણે એનું નામ એવું પ્રકારનું આપેલું છે ગલ્ફ ઓફ એડન અને લાલ સમુદ્ર. એટલે હુથીઓનું અહીંયા એક સત્ર રાજ્ય છે એવું કહી શકાય, કારણ કે ગમે તે શિપને ઉડાડી મારવા માટે જાણીતા છે ને અગાઉ પણ અનેક શિપ એ ડૂબાડી ચૂક્યા છે. એટલે હવે હુથી એટલે આ ખૂબ જ દર્શક મિત્રો આ ખૂબ જ મોટા સમાચાર છે. જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ તો ઓલરેડી લોક છે, 24 કલાકમાં ફક્ત 2 શિપ જ પસાર થઈ અને યુએઈ સાઉદી અરબનો એ છે લક્ષ્યાંક કે આપણે બીજો કોઈ નવો રસ્તો શોધી લઈએ શિપ પસાર કરવા માટે. જો આ રસ્તો પણ એમનો લોક થઈ જાય છે તો ખૂબ જ એમના માટે મોટું ઘાતક સાબિત થાય છે. ને હવે અમેરિકા ઈરાનને કેવી રીતે ઘેરી રહ્યું છે એ પણ તમને બતાવી દઉં કે 2 યુદ્ધપોત અમેરિકાએ ત્યાં સેન્ટર કરેલા છે. એક છે અહીંયા આ અરેબિયન સી છે ઓમાનની નજીક, અહીંયા એક પોતાનું યુદ્ધપોત અમેરિકાએ મૂકેલું છે. બીજું ઇઝરાયલની નજીક એક અહીંયા મૂકેલું છે. અહીંયા અમેરિકાને કોઈ નુકસાન નથી કારણ કે ઈરાન ત્યાં સુધી નથી પહોંચી શકતું, પણ અહીંયા જે યુદ્ધપોત પડેલું છે અબ્રાહમ લિંકન એને પાછું એટલા માટે લઈ જવામાં આવ્યું કારણ કે ઈરાન સીધી રીતે જો એટેક ત્યાં કરી દે, કદાચ એમની મિસાઇલ કે કંઈ પણ જો ખાના ખરાબી થઈ તો સીધા જ 200 થી 300 અમેરિકન જવાનના મોત થઈ શકે છે. અને જો એટલા બધા બોડી બેગ્સ ત્યાં ગયા તો ડોનાલ્ડ ટ્રમ્પ મિડ ટર્મ ચૂંટણી હારી જાય એવી પરિસ્થિતિ થઈ શકે છે. એટલા માટે જ એ ત્યાંથી યુદ્ધપોત હટી રહ્યું છે. અને બીજી એક થિયરી આપણે વાત કરીએ, ઈરાન હવે અમેરિકા પર સીધી રીતે હુમલો કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને આ રિપોર્ટ બતાવ્યો છે ત્યાંની FBI ઇન્ટેલિજન્સ એજન્સી FBI દાવો કર્યો છે કે અમેરિકાના કેલિફોર્નિયામાં ઈરાન એક એટેક કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. પણ આમ ભૌગોલિક પરિસ્થિતિ જોવા જઈએ તો ઈરાનના હાથમાં છે નહીં. કેવી રીતે તમે જુઓ કે ઈરાન અહીંયા છે, આ ઈરાન છે, જો એને કેલિફોર્નિયા પર એટેક કરવો હોય તો સીધી રીતે છેક અહીંયા અમેરિકા 20,000 કિલોમીટરનું એનું ડિસ્ટન્સ છે ઈરાનથી લઈ આ USA. અહીંયા કેલિફોર્નિયામાં એટેક કરવા માંગે છે ઈરાન. હવે કેવી રીતે કરશે કહેવામાં આવી રહ્યું છે કે ડ્રોન એટેક કરવા માંગે છે. એક એવી રણનીતિ ઘડવામાં આવી રહી છે. આ રહ્યું યુનાઇટેડ સ્ટેટ્સ USA તમે જુઓ અને અહીંયા છે આગળ ઈરાન જેનો પ્રયત્ન થઈ રહ્યો છે કે એ હુમલો કરે. હવે જોવાનું રહેશે આમાં શું વિગત છે કે કેવી રીતે શક્ય છે કે 20,000 કિલોમીટરનું ડિસ્ટન્સ છે તો કેવી રીતે ઈરાન અમેરિકા પર એટેક કરશે. FBI નો દાવો છે કે આ પ્રકારનો હુમલો થઈ શકે છે, પરંતુ કઈ રીતના કરશે તેને લઈને કોઈ ચોખવટ નથી. પરંતુ ઈરાન પાસે એટલો શક્તિ છે કે કેમ એને લઈને આશંકાઓ છે. જો કે અગાઉ પણ અમેરિકા એવું કહી ચૂકી છે કે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલનો પ્રોગ્રામ ઈરાન જ્યારે ચલાવે છે ત્યારે એક ખંડમાંથી બીજા ખંડમાં પહોંચતા એને વાર નથી લાગતી. પરંતુ ડ્રોન હુમલો સંભવ નથી, થઈ શકે તો મિસાઇલ હુમલો થઈ શકે, પરંતુ ઈરાને હજુ સુધી એવી કોઈ મિસાઇલ છે એના અંગે કોઈ સત્તાવાર રીતે બહાર પાડી
પાડ્યું નથી કે હા. એની પાસે ઇન્ટરકોન્ટિનેન્ટલ આટલી 11,000 કિલોમીટરથી વધુનું ડિસ્ટન્સ કાપી શકતી મિસાઇલો છે કે કેમ. કદાચ સંભવિત રીતે જો આગળ જો યુદ્ધ વકરે ને એ અરસામાં જો ઈરાન કોઈ નવો બ્લાસ્ટ કરે હા. તો નવાઈ નહીં, પરંતુ હાલ પણ એની એમાં સૌથી બીજી અગત્યની શક્યતા એ છે કે જે વિશ્લેષકો બતાવી રહ્યા છે કે આખરે ઈરાન ત્યાં કેવી રીતે એટેક કરી શકે. તમને યાદ હશે યુક્રેને એક સમયે રશિયા પર ડ્રોન વડે એટેક કર્યો હતો. રશિયાની અંદર ઘૂસીને એમણે પોતાના માણસો મોકલ્યા હતા અને ત્યાં જઈને ડ્રોન એમણે એસેમ્બલ કર્યા અને રશિયાના જે એરબેઝ હતા એના હજારો કરોડોના વિમાન કેવી રીતે ઉડાવ્યા હતા ત્યાં ડ્રોન મોકલીને. આમાં ચર્ચા એ થઈ રહી છે કે કદાચ મેક્સિકોની મદદ લે ઈરાન, મેક્સિકોમાં એક પ્લાન તૈયાર કરવામાં આવે અને મેક્સિકો બોર્ડરથી અંદર જો કેલિફોર્નિયામાં ઈરાનના જે કહેવામાં આવે છે કે એમના જે લડાકુઓ છે, કુર્દ લડાકુ કે જે કુર્દ તો નહીં પણ હમાસના હોય કે જે પણ હોય, એ જો કેલિફોર્નિયા અહીંયા પહોંચે તો કોઈ આત્મઘાતી એટેક કરી શકે છે. એક શક્યતા છે ક્યુબાની કદાચ મદદ લેવામાં આવે. પણ તમે જુઓ કે અમેરિકા જે સૌથી વિશ્વભરમાં જે સુરક્ષિત દેશ કહેવામાં આવે છે ને એની બોર્ડરમાં ઘૂસવાનો જો પ્રયત્ન કરવામાં આવશે એ સફળતા મળશે કે કેમ? કારણ કે તાજેતરનો જે છેલ્લા એક મહિનાનો ઘટનાક્રમ છે, કારણ કે ક્યુબાની અંદર સરકાર ઉઠલાવાનું વેનેઝુએલાની અંદર સત્તા પલટા બાદ કહી ચૂક્યા છે નેક્સ્ટ ક્યુબા ટાર્ગેટ છે. એટલે ત્યાં ક્યુબાની સાથે એનો સતત દરિયા પણ આની શક્યતા આપણે ન કરી શકીએ કે ડ્રોન એટેક આવી રીતે અંદર ઘૂસીને થઈ શકે પોસિબિલિટી છે, પરંતુ ત્યાં અમેરિકન સૈન્ય સજાગ એટલા માટે છે કારણ કે મેક્સિકન ડ્રગ કાર્ટેલ સાથેની એની જે લડાઈ અત્યારે ચાલી રહી છે એ અરસાની અંદર એ આખો જે વિસ્તાર છે, કારણ કે વેનેઝુએલાની અંદર હજી સુધી માદુરોના શાસનનો સંપૂર્ણ અસ્ત નથી થયો એવું કહેવું પડશે. કારણ કે ભલે સત્તા પરિવર્તન થયું છે, શાસક બદલાયા છે, પણ પરંતુ એની નીચેની પ્રણાલી બદલાઈ નથી. તો એ અરસાની અંદર આ બધા દેશોમાં અત્યારે સચોટતા અમેરિકા દાખવી રહ્યું છે. એટલા માટે ત્યાં કદાચ ઈરાન કયા રીતે પ્રોક્સીઓનો ઉપયોગ કરી શકે છે. પણ પહેલી વાર એવું થયું છે કે આ કહેવાતી મહાસત્તા થોડા ફફડાટમાં છે, કારણ કે એની પોતાની FBI સંસ્થા જેવું કહેતી હોય કે અમેરિકા પર હુમલો થઈ શકે છે. ઘણા વર્ષો બાદ ભાગ હોઈ શકે છે, કારણ કે અમેરિકા એવું પણ કરી શકે છે કે જાતે એટેક કરો, લાફો મારી અને એમ કે મને મારી ગયા અને એના નામ પર ફરીથી હુમલો કરવાનું એક બહાનું શોધે. કારણ કે ટ્રમ્પની રણનીતિ મોટાભાગે આવી જોવા મળેલી છે અનેક કિસ્સાઓની અંદર. તો એ પોસિબિલિટીના આધાર પર પોતાની જ ગુપ્તચર એજન્સીના રિપોર્ટના દાવા પ્રમાણે આવું કોઈ કૃત્ય અમેરિકા કરી શકે છે. અમેરિકા પર કોઈ પણ પ્રકારનો ભરોસો આવી બાબતને લઈને કોઈ નથી કરી શકતા. પરંતુ જો ઈરાન એટેક કરે છે, કારણ કે અગાઉ ટ્રમ્પ દાવો કરી ચૂક્યા છે કે જ્યારે એમની કાનની બૂટ વિંધાઈ હતી એ ગોળી છે ઈરાને મારી હતી. એટલે એ ચૂંટણી એટલે ઈરાને એક પાકિસ્તાની હાયર કર્યો હતો ને પાકિસ્તાની થ્રુ મરાવડાઈ. એટલે એ પ્રકારનો દાવો આ FBI નો અત્યારે લાગે છે, પરંતુ વાસ્તવિકતાથી ઘણો વિપરીત દેખાય છે. એમાં કોઈ બેમત નથી, પરંતુ જો થાય છે તો એ વિશ્વ સત્તા માટે બહુ જોખમી હોઈ શકે છે. બિલકુલ. એટલે કે આ અત્યારની સ્થિતિ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. આપણે જોયું કે આખરે ત્યાં શું અત્યારે પરિસ્થિતિ થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં 2 જ શિપ ત્યાંથી નીકળ્યા. જો કે ભારત માટે વિન વિન સિચ્યુએશન એ છે કે આપણને એ મંજૂરી મળી ગઈ છે, અત્યારે ત્યાં કોઈ બેરિયર નથી. પણ એક આપણી પ્રાથમિકતા છે કે મિડલ ઇસ્ટમાં 1 કરોડ જેટલા આપણા ભારતીય નાગરિકો ત્યાં ફસાયેલા છે, એમને કેવી રીતે પરત લાવવા, સાથે સાથે આપણા દેશમાં પેટ્રોલ ડીઝલ ઓઇલની કોઈ અછત ન થાય, LPGની કોઈ અછત ન થાય, એ માટેના સરકાર પ્રયત્નો કરી રહી છે. આવા જ અપડેટ્સ સરળ ભાષામાં આપને સુધી અમે પહોંચાડતા રહીશું. આપ અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો. અમને રજા આપશો. નમસ્કાર.